જ્યારે માનવતા મરી પરવારી હોય તેમ કોઈ પોતાના જ લોહીને કડકડતી ઠંડીમાં તરછોડી દેશે, ત્યારે કુદરત કોઈને પાલનહાર બનાવીને મોકલે છે. સુરતના ડિંડોલી વિસ્તારની આ ઘટના તમારી આંખો ભીની કરી દેશે. સ્થળ હતું દેલાડવા ગામનું શિવ મંદિર અને સમય હતો હાડ થીજવતી ઠંડીની રાતનો. તળાવની પાળ પર એક દિવસની માસૂમ બાળકી માત્ર પાતળા કપડામાં વીંટાળેલી અવસ્થામાં મળી આવી. જે ઉંમરે તેની માતાની હૂંફની જરૂર હતી તે ઉંમરે તેને નસીબના સહારે છોડી દેવામાં આવી હતી. પરંતુ આ દ્રશ્યમાં જે આશ્ચર્યજનક હતું તે હતું આ બાળકીનું સ્મિત. સામાન્ય રીતે રડતા બાળકોને બદલે આ નવજાત શિશુના ચહેરા પર એક અનોખી શાંતિ અને હાસ્ય હતું. જાણે તે દુનિયાને કહી રહી હોય કે ગમે તેટલી ઠંડી હોય કે ઠોકર હોય, હું હસતા મુખે જીવીશ. સ્થાનિકોએ પોલીસને જાણ કરી અને ડિંડોલી પોલીસ તાત્કાલિક બહારે આવી. માત્ર હોસ્પિટલ જ નહીં પણ આ બાળકીના ઉછેરની તમામ જવાબદારી હવે ખાકી વર્દીએ પોતાના ખભે લીધી છે. બાળકીને તે અદ્ભુત સ્મિત જોઈને તેનું નામ રાખવામાં આવ્યું છે હસ્તી. હસ્તી હવે સુરક્ષિત છે. ડિંડોલી પોલીસનો આ માનવીય અભિગમ સાબિત કરે છે કે દુનિયામાં ભલે ગમે તેટલા અંધકાર હોય પણ માનવતાનો દીવો ક્યારેય બુઝાતો નથી.